સર્વે ભજન પ્રેમીઓને મારા જય ગુરુદેવ. નરસિંહ મહેતાની આ ખૂબ અદ્ભુત વાણી, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. આ વાણીમાં નરસિંહ મહેતા ઈશ્વરની પરિબ્રહ્મ પરમાત્માની સર્વવ્યાપકતા વિશે ઝાંખી કરાવે છે. પ્રથમ આપણે આ વાણી ધ્યાનપૂર્વક સાંભળીએ. હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત વાસે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવા, શિવ થકી જીવ થયો એ જ આસે. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ ના હોય. કાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો એમનું એમ હોય. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે. મન વચન કર્મથી આપ માની લય, સત્ય છે એ જ મન એમ સૂજે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરો જ પાસે. ભણનર સંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત વાસે. નરસિંહ મહેતા ઈશ્વરની સર્વવ્યાપકતા વિશેની ઝાંખી કરાવતા કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. આખા બ્રહ્માંડમાં પરમાત્મા એક સર્વવ્યાપી છે અને તે જુદા જુદા રૂપે અનુભવાય છે. પરમાત્માનો અનુભવ થાય છે. બહુનામી તું બેઠો છુપાય, કણકણમાં કીર્તાર, પણ વિશ્વાસુને આવતો વેલો, આદમ તારો અણસાર. ઈ પરમાત્માનો અણસાર આવે છે, અનુભવ થાય છે. પરમાત્મા સર્વવ્યાપી છે. જો વિશ્વાસ અને સત્યના માર્ગે ચાલો તો એ પરમાત્માનો અનુભવ જરૂરથી થાય છે. સતાર સાહેબ વાણીમાં કહે છે કે સરસો રે સંસારમાં, મન રાખ પ્રભુની પાસમાં. સતાર સા સમજી જુઓ, ઉદ્ધાર છે વિશ્વાસમાં. કબીર સાહેબ પણ એ જ વાત કરતા કહે છે કે ખોજ હોય તો તુરંત મિલ જાવું, એક પલક કી તપાસ में. કહત કબીર સુનો ભાઈ સાધુ, મેં તો હું વિશ્વાસ में. આમ પરમાત્માની જો ખોજ હોય તો એ તરત મળે છે, કારણ કે એ સર્વવ્યાપી છે. આગળ નરસિંહ મહેતા કહે છે કે દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. અર્થાત દેહમાં દેવરૂપી, તત્વમાં તેજરૂપી છે, અને જ્યાં શૂન્ય છે ત્યાં પણ શબ્દરૂપી પરમાત્મા બિરાજમાન છે. મનુષ્ય જો સારા કર્મ કરે, સત્વરેણી કેણી મધુર વાણી. એટલે આમ તો મામય દેવ કહે છે
જે નમે જે ખમે, જેના મુખમાં કાયમ માટે મધુરી વાત હોય, એ જ દેવ છે. એવી રીતે તત્વમાં તે જ તત્વ છે કે જે સર્વશ્રેષ્ઠ તત્વ છે. ભીમ સાહેબ કહે છે કે એવા પ્રગટ પાંચે તત્વમાં ગુરુ મળ્યા રે, મને છઠ્ઠા સર્જનહાર સદગુરુ મળ્યા રે. પાંચે પાંચ તત્વમાં પણ છે અને એ તત્વનું સર્જન કરનાર પણ પોતે છે. હવે જ્યાં શૂન્ય છે ત્યાં પણ છે. કેવી રીતે? તો કે શબ્દરૂપી ધ્વનિરૂપી બ્રહ્માંડમાં એક અવાજ, એક ધ્વનિ અહર્નિશ થઈ રહ્યો છે. એવી રીતે મનુષ્ય દેહમાં જ્યાં શૂન્ય અવસ્થા છે ત્યાં પણ એ જ અવાજ અહર્નિશ થઈ રહ્યો છે. તો આ અવાજ રૂપી પરમાત્મા ત્યાં પણ છે. આમ જુદા જુદા રૂપે પરમાત્મા સર્વવ્યાપી છે. એ જ વાત આગળ કરી કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. પવન પણ એ જ છે, પાણી પણ એ જ છે, ભૂમિ પણ એ જ છે, અર્થાત પૃથ્વી પણ એ જ છે, અને વૃક્ષ થઈને વિસ્તરણ પણ એ જ કરે છે, અને આકાશ પણ એ જ છે. હવે આ બધું કરવાનું કારણ શું? તો એ જ કડીમાં કહે છે કે વિવિધ રચના કરી અનેક રસ લેવા, શિવ થકી જીવ થયો એ જ આશે. આ બધી અલગ અલગ રચનાઓ કરી એમાંથી અનેક પ્રકારનો રસ લેવા માટે, અર્થાત આ માયા ઉપજાવી છે. પાછો પોતે જ જે શિવરૂપી હતો એ માયાના આવરણમાં આવીને જીવરૂપી બની શિવ તત્વ ભૂલીને આ 84ના ચક્રમાં ફર્યા કરે છે. એક વાણીમાં કહ્યું છે કે અજબ કાયાનો ઘડનારો એ, પોતે એમાં પુરાણો, માયાપતિ થઈ માયાને વશ, માનવ બનીને મૂંઝાણો, પ્રભુજી પોતે એમાં પુરાણો. આમ સર્વે માયા પોતે જ ઉપજાવેલી, પોતે માયાપતિ છે, પણ એ જ માયાની જાળમાં આવી હું પોતે શિવ છું એ ભૂલાઈ ગયું ત્યારે માનવ બનીને મૂંઝાણો. વેદ તો એમ વદે, સ્મૃતિ શ્રુતિ સાંખ દે, કનક કુંડળ વિશે ભેદ ના હોય. એટલે કે વેદ પણ એમ કહે છે, સ્મૃતિ અને શ્રુતિ પણ એ જ કહે છે કે કનક અને કુંડળમાં ભેદ ના હોય, બંને એક જ છે. કારણ તો આગળ કીધું કે ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમ જીવ સૃષ્ટિ રચી અનેક પ્રકારના અલગ અલગ ઘાટ ઘડિયા, પરંતુ એ બધામાં ચેતન તત્વ તો એકનું એક જ છે. આમ ફક્ત નામરૂપી ભિન્ન છે, પણ એમાં અંતે તો પરમાત્મા પોતે જ છે. એનું જ ઉદાહરણ નરસિંહ મહેતાએ આપ્યું. અને વેદ પણ એ જ કહે છે કે કનક અને કુંડળ બંનેમાં ભેદ નથી, બંને અલગ અલગ નથી. આમ જોવા જઈએ તો બંને સોનાના આભૂષણ છે અને બંનેનો ઘાટ અલગ અલગ છે, પણ એનો ઘાટ અને નામ અલગ છે, પરંતુ છે તો બંને સોનું જ ને. એવી જ રીતે દરેક જીવ અલગ અલગ નામરૂપી ગુણથી અલગ અલગ છે, પરંતુ બધામાં આત્મા તો સરખો જ છે. હવે આગળની જે વાત છે એ કંઈક એવું સૂચન કરે છે, જે માર્ગ ભટકી ગયા છે એનું સ્મરણ કરાવે છે. કહે છે કે ગ્રંથે ગરબડ કરી, વાત ના કરી ખરી, જેને જે ગમે તેને પૂજે. હવે ગ્રંથનું જે અર્થઘટન કરવાનું હતું એ ના કર્યું, અને જેને જેવું સૂઝ્યું એવું ધાર્યું, અર્થાત જેને જે ગમે તેને પૂજે, પરંતુ જે ઓળખવાનું છે એ ના ઓળખ્યું. કહેવાનો અર્થ એ છે કે માની લ્યો કે કોઈ વ્યક્તિ કૃષ્ણ ભગવાનને માને છે, કોઈ વ્યક્તિ શિવ ભગવાનને માને છે, તો એ વ્યક્તિ એની મૂર્તિ, એની છબીને ધૂપ દીવા કરે તો એ કરવામાં કંઈ ખોટું નથી, પરંતુ પોતાના ઉદ્ધાર માટે એ વ્યક્તિએ વિચારવું જોઈએ કે હું કોણ છું, અથવા શ્રી કૃષ્ણએ શું કહ્યું, શિવ ભગવાને શું કહ્યું, શું કર્યું, સંતો મહંતોએ શું કહ્યું અને શું કર્યું, જેથી કરીને અત્યારે તે પૂજવા યોગ્ય છે. આટલો વિચાર કરવાથી એના સાચા માર્ગની શરૂઆત થાય છે. અર્જણ ભગત કહે છે કે આત્મચિહ્ના અનભે પાયા, મિટ ગયા સર્વે ફંદા, દાસ અર્જણ સત જીવન ચરણે, ધ્યાની પુરુષ કા ધંધા. અહીં અર્જણ ભગત જે કહે છે એ સત્ય છે કે પોતાના ગુરુએ આત્માની શાન આપી, આત્માને ચીંધ્યો અને અનુભવથી પામ્યો. આમ કરતાં સર્વે પ્રકારના બંધનોમાંથી મુક્તિ મળી તો એ પોતાનામાં જ રહેલ છે. એને ગોતવાનું જ, એને જાણવાનું જ. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે મન એમ સૂજે. જ્યારે મન વચન અને કર્મથી જો આપણે માની લઈએ કે આ જ સત્ય છે, તો એ સત્ય યથાર્થ છે. આગળ કહે છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જો પટંતરો એ જ પાસે કેવી અદ્ભુત રચના છે ઈશ્વરની. વૃક્ષમાં પોતે બીજરૂપી છે, પાછું એ જ બીજ વૃક્ષરૂપી છે. અર્થાત જ્યાં જોવું ત્યાં એનો એ જ છે. અહીં નરસિંહ મહેતા દરેક જગ્યાએ એ પરમ તત્વને જ ભાળે છે. અંતે કહે છે કે ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અહીં નરસિંહ મહેતા એ મનથી એટલે કે મન વચન કર્મથી પ્રીત કરે છે, સાચા હૃદયથી પ્રીત કરે છે. અને અંતે એ પરમ તત્વ પ્રેમથી પ્રગટ થાય છે. દરેક બાબત પ્રેમથી સમજી શકાય એમ પરમાત્મા પણ પ્રેમથી વશ થાય છે. જય ગુરુદેવ.